તેનું જ પરિણામ કહી શકાય કે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જનાદેશ આપ્યો અને 17,000 કરતા વધારે મતો સાથે તેમની જીત પણ થઈ હતી। જીત થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે અલગ અલગ વિસાવદરના ગામડાઓમાં જઈ રહ્યા છે, લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ખાસ તેમણે જે વચનો આપ્યા હતા તે સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું। સંકલ્પ પત્ર મુજબ તેઓ કામ કરશે અને આજથી તેમણે કામ કરવાની શરૂઆત પણ કરી હોય તેવું પણ તેઓ કહી રહ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયા છે તે વિજય સરઘસ કરી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે અને આજે તેમના ગામડામાં ગરબા રમતો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીત બાદ પોતાના જે ગામના લોકો છે તેમને મળતા દેખાય છે અને ત્યારબાદ તેમની સાથે ગરબે પણ ઝૂમી રહ્યા છે। અલગ અલગ પાત્રમાં ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ભેંસાણ વિસાવદરની જનતાએ જે મત પેટી ખોલી છે, જે વિધાનસભાની ધુરા કમાન છે તે ગોપાલ ઇટાલિયાને સોંપી છે। આગામી સમયમાં કેવી રીતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ વિસ્તારના વિકાસ કરે છે, રોડ રસ્તાનો જે પ્રશ્ન છે તે પ્રશ્નને કેટલી ઝડપી અને કેવી રીતે કામગીરી કરે છે તે હવે આગામી 800 દિવસ જ બતાવશે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।